શું બનાવ્યું પ્રિયંકા? મમરાનો નાસ્તો. મમરાનો નાસ્તો? હા, પલાળેલા મમરાનો. શું વાત કરીએ? તો બતાવો. જો સારો બનાવ્યો છો. ટેસ્ટ કરો, ટેસ્ટ બી બહુ મસ્ત. એવું? ચલો લાવો ટેસ્ટ કરીએ. મસ્ત બનાવ્યો. અને ફટફટ બની જાય. શું નામ શું આનું? આનું નામ હું નહીં કહું. એવું? આનું નામ તમને બધાને ખબર હોય ને તો કમેન્ટ કરજો. બરાબર, ચલો ચલો. તો કઈ રીતે બનાવ્યો? ચલો બતાવું. તો જો એના માટે મેં કોરા મમરા લઈ લીધા. લીલું મરચું 1, બરાબર. 4-5 મીઠું લીમડાનું પાન, ઓકે. 1 ડુંગળી, એક નાનું બટાકું, બરાબર. થોડા વટાણા લીલા, 1 ટામેટું, ઓકે. અડધું લીંબુ અને તેલ. તેલ પણ થોડુંક જ છે ને? અડધી વાટકી બી નથી. ઓકે. સિંગ દાણા, દાડમ પડીથી લીધી, ઓપ્શનલ, તમારે હોય તો નાખવાની. બરોબર. અને કોથમીર લાસ્ટમાં. ઓકે. ચલો પછી શું કરવાનું? હવે પહેલા તો આપણે મમરા પલાળવાના. તો મમરા પહેલા પલાળી દઈએ. પાણીમાં પલાળી દેવાના? હા, પાણીમાં પલાળી દેવાના. ઓકે. જો મમરા પલાળી દીધા એટલે 5 મિનિટ સુધી પલાળવા દઈએ. 5 મિનિટ રાખવાના? 5 મિનિટ, હા. સરસ. ત્યાં સુધી આપણે વઘાર કરી દઈએ. વઘાર શાનો કરવાનો? વઘાર તેલનો. તેલ, રાઈ, જીરું. આમ બનાવવાની પ્રોસેસ શું હશે? એમ બટાકા પૌવા જેવી જ છે. એવું એમ? હા, બનાવવાની રીતે જ. આનો ટેસ્ટ મસ્ત આવે મમરાનો. ઓકે. પૌવાની જગ્યાએ મમરા એવું તો નથી ને? એટલે એનું નામ જ બીજું હોય. એવું? વઘાર આવી ગયો, એમાં આપણે રહી નાખીએ જીરું, હિંગ. રહી, જીરું અને હિંગ. હા, પેલા આપણે આ સિંગદાણા કાચા ના એટલે પેલા સિંગ નાખી. બરાબર. મીઠું લીમડું, મરચા, ડુંગળી, વટાણા નાખી એટલે થોડું ચડી જાય તેલમાં. પેલા 2 મિનિટ સાંતળી આપણે પેલા બધું નાખી દઈએ, બટાકું, ટામેટું બધું. આમાં હવે મસાલા કરી દઈએ આપણે. દાડમ નહીં નાખવાની? દાડમ તો લાસ્ટમાં. ઓકે. હળદર, લીલું મરચું ને એટલે આપણે જેવું ટેસ્ટ જો એવું લાલ મરચું નાખવાનું. સ્વાદ પ્રમાણે મીઠું. આને આપણે 2 મિનિટ સુધી હવે ચરવા દઈએ. ઓકે. આ જલ્દી ફટફટ બની જાય નાસ્તો, ખાવાની મજા આવે. સરસ. આ ચરણ ત્યાં સુધી હવે આપણે આ મમરા કોરા કરી દેવાના. પલાળતા ને તો પલાળ્યા કેમ? પલાળવાના, પલાળીને જ બનાવવાના. તો આના પર કોરા કરી દઈએ. થઈ ગયા? કોરા થયા, કોરા ચરો ત્યાં સુધી કોરા થઈ જશે. બધું પાણી નીતરી જશે? હા, પાણી નીતરી જશે. ઓકે. તો ચડી એમાં આપણે મમરા પલાળતા એ નાખી દઈએ. લીંબુ નીચે દઈએ. લીંબુ તો જેવું આપણે ખટાશ જો એવું નાખવાનું. થોડું ધાણાજીરું નાખવાનું. થોડી ખાંડ. ખાંડ? હા, બરાબર. બધું મિક્સ કરી દઈએ એટલે આપણો નાસ્તો તૈયાર. થઈ ગયું. ચલો પછી બસ હવે આપણે એમાં પ્લેટમાં કાઢી. ચલો દાડમ નાખીએ આના ઉપર જ. દાડમ તો આપણે પડીને નાખીએ, ઓપ્શનલ. આ મસ્ત લાગે. બસ ઉપર કોથમીર નાખીએ. ચલો રેડી? હા, સરસ. ચલો.